નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 14 ગણિતીય તર્ક એની અંદર આગળ વધીએ. પી ઇમ્પ્લાઇઝ પી અને નિષેધ ક્યુ જે છે ફોલ્સ એટલે કે ખોટું છે. પી ઇમ્પ્લાઇઝ પી અને નિષેધ ક્યુ. તો અહીંયા નક્કી છે કે પી જે છે એ સત્ય હોવું જોઈએ અને આ વિધાન જે છે અસત્ય હોવું જોઈએ. હવે પી સત્ય છે તો જો નિષેધ ક્યુ સત્ય લઈએ તો અને દ્વારા જોડાયેલા છે એટલે વિધાન સત્ય થઈ જાય, પણ મારે તો અસત્ય જોઈએ છે એટલે અહીંયાથી મને એટલી ખબર પડે કે નિષેધ ક્યુ જે છે કમ્પલસરી અસત્ય હોવા જોઈએ. પણ મને તો પી અને ક્યુ ના ટ્રુથ વેલ્યુ એટલે કે સત્યાર્થતા મૂલ્ય પૂછેલા છે, તો ક્યુ નું સત્યાર્થતા મૂલ્ય લખું તો એ ટ્રુ. પી છે સત્ય, ક્યુ છે પણ સત્ય, પી અને ક્યુ બંને સત્ય એટલે કે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ થાય. અગાઉ આપણે જોયેલું એ પ્રમાણે આ પ્રકારના પ્રશ્નો ઘણી બધી વખત પૂછાયેલા છે. ચાલો, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ અ ટોટોલોજી? આમાંથી કયું નિત્ય સત્ય નથી? બરાબર છે, એટલે 3 આમાંથી નિત્ય સત્ય છે. બરાબર છે. ચાલો તો પી અને ક્યુ થી શરૂ કરીએ. ટી ટી એફ એફ ટી એફ. ઓપ્શન એ માટે વિચાર કરીએ તો એના માટે જરૂર પડશે સૌથી પહેલા પી અને ક્યુ ની. તો એ મળે ટી, બાકીના બધા જ જે છે એફ. ઓપ્શન એ, ખાલી એટલું જ લખું છું, આખું વિધાન નથી લખતો. આ છે પહેલો સ્તંભ, આ છે બીજો સ્તંભ. પ્રેરણ દ્વારા એમને જોડીએ છીએ. ટી પેલું વિધાન અસત્ય એટલે આંખ બંધ કરીને પ્રેરણ સત્ય લખી શકાય, કારણ કે પ્રેરણ માત્ર અને માત્ર એક જ સંજોગોમાં સત્ય થાય. કયા? પહેલું વિધાન સાચું અને બીજું ખોટું હોય તો. એટલે આ નિત્ય સત્ય છે, એટલે આ તો ન હોઈ શકે. આના માટે વિચાર કરીએ તો પી છે, પી અથવા ક્યુ ની જરૂર છે. તો એ મળશે આપણને ટી 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 એફ. ઓપ્શન બી લખીએ. પી અને પી અથવા ક્યુ ને હું પ્રેરણ દ્વારા જોડું છું. બંને સત્ય, બંને સત્ય. પહેલું વિધાન અસત્ય એટલે પ્રેરણ આંખ બંધ કરીને સત્ય લખી શકાય. તો આ પણ ધ્યાનથી જોઈએ તો નિત્ય સત્ય છે. વિચાર કરીએ ઓપ્શન સી નો. પી અને ક્યુ છે આપણી પાસે, નિષેધ પી ની જરૂર છે તો નિષેધ પી લખીએ તો એફ એફ ટી ટી. હવે નિષેધ પી અથવા ક્યુ ની જરૂર છે. નિષેધ પી અને ક્યુ ને જોડીએ. ટી એફ એટલે કે ટી, એફ એફ એટલે કે એફ. હવે અહીંયા સત્ય છે અથવા દ્વારા જોઈએ છીએ એટલે ડેફિનેટલી સત્ય જ મળવાનું. ઓપ્શન સી જે છે એનો વિચાર જો કરીએ તો પી અને ક્યુ એટલે કે આ સ્તંભ, એને પ્રેરણ દ્વારા આ સ્તંભ સાથે જોડીએ છીએ. ટી ટી. હવે અહીંયા આ અસત્ય છે, પહેલું વિધાન જ અસત્ય છે, એટલે અહીંયા જોયા વગર જ હું લખી શકું કે આ સત્ય જ હોવાનું છે. તો ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી નિત્ય સત્ય છે, તો એનો અર્થ શું થયો? ઓપ્શન ડી જે છે એ નિત્ય સત્ય નથી. વાર્તા પૂરી. બરાબર છે. ઓપ્શન ડી જે છે આપણા માટે સાચો જવાબ છે. ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો. બરાબર છે. કોઈ એટલીસ્ટ એક જગ્યાએ સત્યાર્થતા મૂલ્ય અસત્ય મળતું હશે. ચાલો આગળ વધીએ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ અથવા આર અસત્ય છે, તો અહીંયા રિપીટ થયો આ ક્વેશ્ચન. પી સત્ય હોય અને આ અસત્ય હોય, અથવા દ્વારા જોડાયેલા છે એટલે અસત્ય માટે બંને અસત્ય હોવા જોઈએ. આટલું કરવાના 4 માર્ક મળે છે. બરાબર છે. લાસ્ટ યર પૂછાયેલો ક્વેશ્ચન છે. ટી એફ એફ. બરાબર છે. રોકડા 4 માર્ક. For any two statements P and Q, the negation એટલે આપણે જાણીએ છીએ નિષેધ. આનું નિષેધ શું થશે? બરાબર છે.
તો આ પ્રકારના પ્રશ્નો જે છે આપણે વેન આકૃતિની મદદથી સરળતાથી કરી શકીએ. ચાલો સૌથી પહેલા તો પી અને ક્યુ બે આપેલા છે. જો સત્યાત્મક મૂલ્ય કોષ્ટક પરથી તો આપણને કરતા આવડે જ છે, બરાબર છે. આ છે પી, આ છે ક્યુ. ચાર વખત આને કોપી કરી લઈએ. ચાલો સૌથી પહેલું જે છે આપણને જોઈએ છે પી. પી એટલે કયો પોર્શન થશે? આ કે આખો પોર્શન આવી ગયો, બરાબર છે. આ વેન આકૃતિ થઈ પી ની. બીજું જે છે એ છે નિષેધ પી અને ક્યુ. આનો અર્થ શું થયો? પી માં ન હોવું જોઈએ અને ક્યુ માં હોવું જોઈએ, તો આ પોર્શન થશે, બરાબર છે. બીજી રીતે જોઈએ તો નિષેધ પી એટલે આના સિવાયનો, એટલે કે આ બારનો આખો પોર્શન, એનો હું ક્યુ સાથે છેદગણ લઉં એટલે ડેફિનેટલી આ જ પોર્શન મને મળવાનો, જે આપણે અહીંયા દર્શાવ્યો. હવે મારે શું કરવાનું છે? આ બંનેને અથવા દ્વારા જોડવાના છે. અથવા દ્વારા જોડું છું એટલે આ પોર્શન આખે આખો આવી જવાનો, અહીંયાથી આ પોર્શન આખે આખો આવી જવાનો, એટલે પી અથવા ક્યુ જે છે એ મને મળ્યું. આ બંનેને જો હું યોગ દ્વારા જોડું છું તો વેન આકૃતિ પરથી સ્પષ્ટ છે કે આ પી અથવા ક્યુ છે. તો આનું નિષેધ મને પૂછેલું છે, તો મોર્ગનના નિયમ પરથી લખી શકાય કે આ બીજું કંઈ નહીં પણ નિષેધ પી અને નિષેધ ક્યુ થાય. આ આકૃતિની જરૂર પણ નથી. માંગેલ મૂલ્ય જે છે એ નિષેધ છે, આપણને કીધેલું છે નેગેશન ઓફ ધીસ, બરાબર છે. આનું નિષેધ લખવાનું છે, એટલે ઓપ્શન ડી જે છે આપણા માટે સાચો જવાબ થશે. ખૂબ જ સહેલો. સત્યાત્મક મૂલ્ય કોષ્ટક પરથી પણ પ્રશ્ન થાય, ન થાય એવું નથી. કેવી રીતે આપણને આવડે જ છે, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. ફરી પાછું આનું નેગેશન પૂછેલું છે. ફરી પાછી આકૃતિઓ દોરી દઈએ. આ વખતે આપણને વિધાન આર અને એસ કીધા છે. તો બે ત્રણ આકૃતિઓ લઈ લઈએ. ચલો હવે પહેલું જે વિધાન છે એ છે નેગેશન ઓફ એસ, એસ નું નિષેધ, એટલે આ સિવાયનો આખે આખો પોર્શન, બરાબર છે. બધું જ આવી જશે, બરાબર છે. વચ્ચેનો પોર્શન નહીં, બરાબર છે. ચાલો પછી બીજું જે છે એ છે નેગેશન ઓફ આર એન્ડ એસ. આર માં ન હોય અને એસ માં હોય. બીજા શબ્દોમાં કહીએ તો માત્ર એસ માં હોય એવો પ્રદેશ. તમારે લેવાનો છે આ બંનેનો યોગગણ. આ બંનેનો યોગગણ લઈએ છીએ, બરાબર છે. એક જ મિનિટ, કંઈક ભૂલ થતી લાગે છે. નહીં, બરાબર છે. તો પછી યોગગણ લઈશું. અચ્છા, વચ્ચેનો ભાગ નહીં મળે, બીજું બધું જ મળે છે, બરાબર છે. એટલે આ આખે આખો પ્રદેશ મળે. માત્ર વચ્ચેનો જે પોર્શન છે એ નહીં મળે. બરાબર છે. તો આ મને મળ્યું નેગેશન ઓફ એસ અથવા નેગેશન ઓફ આર એન્ડ એસ.
મને પૂછેલું છે એનું પણ નિષેધ, આનું નિષેધ લખું, બરાબર છે, વચ્ચેનો પોર્શન ખાલી મને મળે, બરાબર છે. આર નું સોરી એસ નું નિષેધ લખું છું તો એસ સિવાયનો પોર્શન, તો આનું નિષેધ લખું છું તો આ સિવાયનો પોર્શન, એટલે બાકી કયો પોર્શન છે? આ જ પોર્શન બાકી છે, જે શું દર્શાવે? આર અને એસ જે છે એમનો છેદગણ, બરાબર છે. આ પોર્શન બાકી રહે, જે આપણને દર્શાવે છેદગણ. એસ છેદ આર લખીએ કે આર છેદ એસ લખીએ, કોઈ ફરક નથી પડતો, બરાબર છે. અને સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક પરથી તો આવડે જ છે આપણને. Which one of the following Boolean expression is a tautology? નિત્ય સત્ય કયું છે? ઓપ્શન થી શરૂ કરીએ. ચાલો પી ક્યુ વિધાન જે છે કોપી કરી લઈએ કે જેથી અહીંયા સુધી અથવા વાળું બી કોપી કરી જ લઉં છું, સમય બચે, બરાબર છે. આને જવા દઈએ અને આને થોડું ખસેડી લઈએ. દર વખતે લખવાના થાય છે તો એટલો સમય બચે. ચાલો વિચાર કરીએ ઓપ્શન એ નો, પી અથવા ક્યુ છે મારી પાસે, નિષેધ પી અથવા નિષેધ ક્યુ લખી દઈએ. તો પેલા નિષેધ પી નિષેધ ક્યુ લખીએ તો નિષેધ પી એટલે કે એફ એફ ટી ટી, નિષેધ ક્યુ એટલે કે એફ ટી એફ ટી. હવે એ બંનેને હું અથવા દ્વારા જોડું છું, તો એફ ટી ટી ટી, ઓપ્શન એ એટલે કે આ થશે પ્રથમ સ્તંભ, આ થશે બીજો સ્તંભ, એ બંનેને મારે અને દ્વારા જોડવાના છે. અહીંયા અસત્ય છે, અહીંયા અસત્ય છે, બરાબર છે. બાકી બે બંને જગ્યાએ સત્ય આવશે, પણ મને તો નિત્ય સત્ય પૂછેલું છે. આ ન તો નિત્ય સત્ય છે, ન તો નિત્ય મિથ્યા છે. પી અથવા ક્યુ છે મારી પાસે, મારે પહેલા લખવું પડશે પી અથવા નિષેધ ક્યુ. નિષેધ ક્યુ અને પી આ બંનેને અથવા દ્વારા જોડીએ છીએ, ટી એફ અથવા દ્વારા જોડીએ છીએ, ટી ટી એફ, અને અહીંયા પણ એફ, બંને અસત્ય, એફ અને ટી એક સત્ય એટલે સત્ય. હવે મારે શું કરવાનું છે? તો પી અથવા ક્યુ એટલે કે આ સ્તંભ અને આ સ્તંભ બંનેને અથવા દ્વારા જોડવાના છે, જેને હું શોર્ટમાં લખું છું ઓપ્શન બી, બરાબર છે. આ સ્તંભ અને આ સ્તંભ. તો ધ્યાનથી જોઈએ તો બંને જગ્યાએ ઓછામાં ઓછું એક તો સત્ય છે જ. ટી 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 એફ એફ ટી બંને અસત્ય હોય એવો એક પણ કેસ નથી, તો આ નિત્ય સત્ય થઈ જાય, અથવા દ્વારા જોડીએ છીએ. બસ તો અહીંયા બધા સત્ય છે, આ નિત્ય સત્ય થાય, માંગેલ જવાબ છે. ચાલો આનું નિષેધ લખીએ છીએ, પી ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ. આપણને ખ્યાલ છે આમાં આપણે શું કરીએ છીએ, પહેલું વિધાન એમના એમ જ, વચ્ચે અને બીજાનું નિષેધ, 4 માર્ક પાકા થઈ ગયા. આટલી ગણતરીના 4 માર્ક મળે છે, બરાબર છે. ગુજરાત બોર્ડ લેવલનો કહી શકાય એવો પ્રશ્ન છે, ખાલી આ બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. એનાથી આગળ વધીએ, બરાબર છે. આ હોમવર્કમાં આપું છું. P implies નિષેધ Q implies R, સોરી, P implies નિષેધ Q અથવા R જે છે અસત્ય છે, તો P Q R નક્કી કરવાના છે. ચોથો પાંચમો પ્રશ્ન આવ્યો આ જ સ્વરૂપનો, બરાબર છે. ચાલો આનું સાદું રૂપ આપું છું, is equivalent to P and Q. આનો અર્થ પહેલા તો સમજીએ. મને શું કીધેલું છે? કંઈક નવી જ નિશાની આપેલી છે કે ફરી પાછી કંઈક બીજી નવી જ નિશાની,
આમનું સાદું રૂપ આપીએ છીએ તો ઇક્વિવેલન્ટ ટુ એટલે કે પી અને ક્યુ જેટલું છે, તો આમની કિંમત મારે નક્કી કરવાની છે. બરાબર છે. પ્રશ્ન મને પૂછેલું છે ધેન ઓર્ડર્ડ પેર એટલે કે ક્રમયુક્ત જોડ. સાદી ભાષામાં કહીએ તો આ શું છે મારે નક્કી કરવાનું છે. તો એ ડાયરેક્ટ હવામથી તો હું નક્કી કરી શકવાનું નથી. ઓપ્શનમાંથી કિંમતો મૂકતા જઈએ, ચેક કરતા જઈએ કે પહેલો ઓપ્શન હું લઉં તો ડાબી બાજુ જે છે એ મને મળે છે આ જે છે અને છે પી અને ક્યુ વચ્ચે અને નિષેધ પી અથવા ક્યુ. ઓપ્શન એ આવો થાય. આનું સાદું રૂપ આપતા જો મને પી અને ક્યુ જેવું મળે તો એ મારા માટે સાચો જવાબ થશે. તો વેન આકૃતિ દોરી લઈએ. પી અને ક્યુ એટલે કે પી છેદ ક્યુ વચ્ચેનો પોર્શન મળે મને. પછી નિષેધ પી અથવા ક્યુ. પી માં ન હોય તોય ચાલે, ક્યુ માં હોય તોય ચાલે. પેલા તો જો ક્યુ આખે આખો લઈ જ લેવાનો છે પોર્શન. અથવા છે એટલે પી એટલે કે પી ની બહારનો પ્રદેશ પણ આખે આખો લેવાનો જ છે આપણે. માત્ર પી માં હોય એ પ્રદેશ ખાલી બાકી રહે. અથવા છે એટલે બધું જ આવી જશે. હવે આ બંનેનો હું છેદગણ લઉં છું. સ્પષ્ટ છે કે આ બંનેમાં છે જ. આનો આ જ ભાગ મળે મને પી અને ક્યુ જ મળે. તો આ જમણી બાજુ જોઈતું હતું એ પદ ગોઠવાઈ ગયું. એટલે કે આ જે આપણે કિંમતો લીધી એ બરાબર જ છે. ઓપ્શન 1 સાચો છે. પ્રશ્ન ફરીથી એક વખત સમજીએ. બે ખબર ન હોય એવા પદ મને આપેલા છે અને એવું કહી દીધું કે આમનું સાદું રૂપ આપું છું તો એ પી અને ક્યુ જેવું થાય છે. તો આ સંકેત શું દર્શાવે છે એ નક્કી કરો. તો ઓપ્શન પરથી આપણે નક્કી કરતા જઈએ છીએ. પહેલી વખત મેં આને અને લીધું, આને અથવા લીધું, એમનું સાદું રૂપ આવ્યું જે પી અને ક્યુ જેટલું હતું. તો એ જ મારા માટે જવાબ. જો અહીંયા જવાબ ન મેળ પડ્યો હોત તો મેં ઓપ્શન બી ટ્રાય કર્યો હોત. બરાબર છે. ઓપ્શન બી માં ન મેળ પડ્યો હોત તો ઓપ્શન સી ટ્રાય કર્યો હોત. બરાબર છે. અહીંયા જવાબ ગોઠવાઈ ગયો એટલે મારે કઈ આગળ બીજી પ્રક્રિયા કરવી પડતી નથી. સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક પરથી પણ ગણી શકાય. ચાલો ફરી પાછો અગાઉ જેવો જ પ્રશ્ન. નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ. આનું મારે નિષેધ સોરી આનું નિષેધ મારે લખવું છે. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે પ્રેરણનું નિષેધ લખીએ છીએ તો એ સમયે પહેલું વિધાન એમના એમ જ, વચ્ચે અને બીજાનું નિષેધ. બરાબર છે. તો ઓપ્શન 1 જે છે એ ગોઠવાઈ ગયો. આ 2019 નો પ્રશ્ન છે. આ જે છે આમાંથી કોના જેવું. બરાબર છે. તો ફરી પાછું વેન આકૃતિની મદદથી જ ગણી લઈએ. ઝડપથી ગણાય. સત્યાર્થતા મૂલ્ય કોષ્ટકથી પણ ગણાય પણ સમય જાય વધારે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. સૌથી પહેલા મને આપેલું છે પી અને ક્યુ. બરાબર છે. એટલે આ પ્રદેશ થશે. પછી આપેલું છે પી અથવા ક્યુ નું નિષેધ. એટલે પી માં હોય એ આખે આખો પ્રદેશ આવી ગયો. ક્યુ નું નિષેધ એટલે કે ક્યુ ની બહારનો ભાગ પણ આવી ગયો. માત્ર ક્યુમાં હોય એટલો પોર્શન બાકી રહે.
ચલો હવે આ બંનેને હું જોડું છું અથવા દ્વારા, એટલે મને મળે પી અને ક્યુ અથવા પી અથવા નિષેધ ક્યુ, એટલે કે આખો પોર્શન મળી ગયો. બરાબર છે. ચલો તો આ બંનેને આપણે જોડીએ છીએ અથવા દ્વારા, બરાબર છે. તો એ ડેફિનેટલી આનું આજ મળશે મને પાછું. બરાબર છે. ચાલો હવે આ જે આવ્યું એનો મારે છેદગણ લેવાનો છે. કોની સાથે? નિષેધ પી અથવા નિષેધ ક્યુ. આને આપણે જોઈએ તો ડ મોર્ગનના નિયમ પ્રમાણે પી અથવા ક્યુ નું નિષેધ લખી શકાય. પી અથવા ક્યુ એટલે આખો પોર્શન, એનું નિષેધ એટલે બારનો ભાગ. હવે આ બંનેનો હું છેદગણ લઉં છું તો ડેફિનેટલી મને બારનો જ ભાગ મળે. આનું આજ પાછું મળે છે. ઓપ્શન સી સાચો જવાબ થાય. બરાબર છે. ચાલો આગળ વધીએ. આ જે છે આમાંથી કોના જેવું? તો ફરી પાછી આકૃતિની મદદથી જ આગળ વધીએ. ચાલો સૌથી પહેલા છે પી અથવા ક્યુ જે છે એનું નિષેધ. પી અથવા ક્યુ નો નિષેધ એટલે પી યોગ ક્યુ સિવાયનો પ્રદેશ, એટલે કે બહારનો પ્રદેશ. આપણે હમણાં જ જોયું. સત્યાર્થ મૂલ્ય કોષ્ટકની સાપેક્ષે આમાં સમય ઓછો બગડે એટલે હું આ રીત કરું છું. બરાબર છે. પછી આપણને બીજું જે આપેલું છે એ છે નિષેધ પી અને ક્યુ, એટલે કે પી માં ન હોય અને ક્યુ માં હોય. માત્ર ક્યુમાં હોય એ ભાગ થયો. હવે શું કરવાનું છે મારે? આ બંનેનો યોગ ગણ. આ બંનેનો યોગ ગણ લઈએ છીએ તો બહારનો આખો પ્રદેશ અને આ પ્રદેશ આવી જાય. અને બહારનો આખો પ્રદેશ તો ખરો જ. તો ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે શું મળ્યું. પી સિવાયનો આખો પ્રદેશ મળી ગયો. તો આ જે છે આ બીજું કઈ નહીં પણ નિષેધ પી દર્શાવે છે. ખ્યાલ આવે છે? વેનાકૃતિની મદદથી ખૂબ ઝડપથી થાય છે. બરાબર છે. એવું નથી સત્યાર્થ મૂલ્ય કોષ્ટકની નહીં થાય, પણ મહેનત થોડીક વધે. બરાબર છે. બાકી જવાબ તો એમાં બી મળે જ, ડેફિનેટલી મળે. બરાબર છે. ચાલો અત્યારે આપણને આપેલું છે કે આ જે વિધાન છે એ અસત્ય છે. બરાબર છે. તો આપણને આપેલું છે પી અને નિષેધ ક્યુ અને પી અને આર implies નિષેધ પી અથવા ક્યુ. આ અસત્ય છે. એનો અર્થ થયો આ સત્ય હોવું જોઈએ, આ અસત્ય હોવું જોઈએ. અસત્ય છે એનો અર્થ થયો કે નિષેધ પી અસત્ય. મને પૂછેલું છે પી નું મૂલ્ય. પી જે છે સત્ય હોવું જોઈએ, ક્યુ જે છે અસત્ય હોવું જોઈએ. અને દ્વારા જોડાયેલા છે એટલે દરેકે દરેક સત્ય હોવા જોઈએ. બરાબર છે. પી સત્ય, ક્યુ અસત્ય છે એટલે નિષેધ ક્યુ સત્ય, પી સત્ય, આર પણ સત્ય જ હોવા જોઈએ. તો ટી એફ ટી આ પ્રકારના
મને સત્યાર્થતા મૂલ્ય મળે છે, બરાબર છે, તો એ જ આપણા માટે સાચો જવાબ થશે, બરાબર છે। ખૂબ સહેલા કહી શકાય એ પ્રકારના પ્રશ્નો। ચાલો આ એક હોમવર્કમાં આપું છું, બરાબર છે। વિધાન જે આપેલું છે એ અસત્ય છે, પી સત્ય હોવું જોઈએ અને આ અસત્ય હોવું જોઈએ, સહેલાઈથી નક્કી કરી શકાય, બરાબર છે। બંને અસત્ય, બરાબર છે, તો એમના નિષેધ છે સત્ય નજર સામે દેખાય। આ જે છે એ આમાંથી કયા વિકલ્પ જેવું છે એ નક્કી કરવાનું છે। ચાલો તો પી અને ક્યુ કોપી કરવા બેસી એટલી વારમાં તો લખાઈ જશે, ટી ટી એફ એફ ટી એફ ટી એફ। ચાલો જરૂર છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ ની, તો આ થશે ટી એફ ટી ટી। પછી જરૂર પડે છે નિષેધ પી ની, તો એ થશે એફ એફ ટી ટી। પછી જરૂર પડે છે નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ ની, નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ એફ। પહેલા બે અસત્ય છે એટલે આંખ બંધ કરીને, પહેલું વિધાન અસત્ય હોય એટલે તો આપણે પ્રેરણ સત્ય લખી જ શકીએ, ટી 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 એફ। આ સંજોગોમાં એ માત્ર અસત્ય મળે, બરાબર છે। એનાથી આગળ વધીએ, નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ ક્યુ, એટલે આ પહેલું વિધાન અને ક્યુ આ બીજું વિધાન, ટી 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 એફ ટી ટી એફ એફ પ્રેરણ છે, પહેલું વિધાન સાચું અને બીજું ખોટું, એ સમયે મને અસત્ય મળે। હવે મને આપેલું છે શું, પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ, નિષેધ પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ ક્યુ, પી ઇમ્પ્લાઇઝ ક્યુ આ સ્તંભ અને આ સ્તંભ પ્રેરણ છે, તો ટી ટી એફ એફ ટી 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 ટી। પહેલું સત્ય એ વખતે બીજું અસત્ય એક પણ કેસમાં નથી, અહીંયા દરેકે દરેક જગ્યાએ આપણને સત્ય જ મળે છે અને એટલે જ નિત્ય સત્ય છે। નિત્ય સત્ય એટલે કે ટોટોલોજી, બરાબર છે। ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે। બે ચાર દાખલાઓ જે નાના મોટા હોમવર્કમાં આપેલા છે એ બતાવી દઈશું આપણે, બરાબર છે।